टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વલસાડ જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર પણ આ શાંતિની પાછળ છુપાયેલી છે કેટલીક એવી ઘટનાઓ જે માનવતાને શર્મસાર કરી દે તેવી છે. કેમ કે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંથી એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારું કાળજું કંપી જશે. કેમ કે એક ભત્રીજો જેણે પોતાની જ કાકી સાથે એવું કૃત્ય આચર્યું છે જેના વિશે વિચારવું પણ પાપ છે. નમસ્કાર, આ કહાની છે એક વિશ્વાસઘાતની, હેવાનિયતની અને એક નિર્દોષના જીવના અંતની. અને આ કહાની સાથે હું છું આપની સાથે ખુશ્બુ પંડ્યા. થોડા દિવસ પહેલા કપરાડાના રોહિયાળ જંગલ ગામના છેવાડે આવેલા એક કોતરમાંથી એક મહિલાનો કહોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. શરીર એટલું વિકૃત થઈ ગયું હતું કે ઓળખવું પણ મુશ્કેલ હતું. અને જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે કપરાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એક અજાણ્યા મૃતદેહની શોધખોળ શરૂ થઈ કે આખરે કોણ છે આ મહિલા અને કોણે આ હત્યા કરી હશે. કેમ કે આ મહિલાને ઓળખવી મુશ્કેલ હતી એટલા માટે કેમ કે તેનો મૃતદેહ કહોવાઈ ગયેલી હાલતમાં હતો. જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને ટૂંક જ સમયમાં આ મહિલાની ઓળખ થઈ. આ મહિલાનું નામ હતું તાઇબેન દોવાર, જે આ જ ગામની રહેવાસી હતી. બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે તાઇબેનનું કોઈએ ગળું દબાવીને હત્યા કરી હશે અને તેના માથામાં કોઈએ ભારે વસ્તુ, કદાચ પથ્થર માર્યું હોવાનું પણ સામે આવ્યું. પણ સવાલ એ હતો કે આખરે શા માટે આટલી ક્રૂરતાપૂર્વક કોઈની હત્યા કરવામાં આવી હોઈ શકે. આ જ સવાલનો જવાબ શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી અને મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી. અને પછી જે સત્ય સામે આવ્યું તેને બધાને સ્તબ્ધ કરી દીધા હતા. કેમ કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે તાઇબેનના ભત્રીજા ભગુ દોધારે જ આ હત્યા કરી હોઈ શકે છે. અને આ જ આધારે પોલીસે જ્યારે ભગુની ધરપકડ કરીને પૂછપરછ કરી તો તેણે જે કબૂલાત કરી તે સાંભળીને પોલીસના પણ હોશ ઉડી ગયા. કેમ કે ભગુએ પોલીસ સમક્ષ જે કબૂલાત કરી તે અત્યંત ભયાનક અને ઘૃણાસ્પદ હતી. તેણે જણાવ્યું કે જ્યારે કાકીના ઘરે તે ગયો ત્યારે ત્યાં કોઈ જ હાજર નહોતું. જેથી એકલતાનો લાભ લઈને તેને પોતાના જ ઘરમાં પોતાની જ કાકી તાઇબેન પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પણ હા, તેની હેવાનિયત અહીંયા નહોતી અટકી. આ બાદ જ્યારે તેને થયું કે કદાચ તેના કાકી તાઇબેન આ વાત ગામમાં કોઈને કહી દેશે કે ઘરના કોઈને જાણ કરી દેશે તો તેની કાકીને ગામના છેવાડે આવેલા આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ ગયો અને ત્યાં ફરી એકવાર તેમની સાથે દુષ્કર્મ આચર્યું. અને એક નિર્દોષ મહિલા પર 2 વખત અત્યાચાર ગુજાર્યા પછી તેને લાગ્યું કે જો તાઇબેન જીવિત રહેશે તો તેનું પાપ બધાની સામે આવી જશે. અને આ વિચાર્યા પછી ભગુએ એવું કૃત્ય કર્યું જેણે તેની હેવાનની કક્ષાએ લાવી દીધો હતો. તેને તાઇબેનનું ગળું દબાવી દીધું, તેનો શ્વાસ રૂંધાઈ ગયો અને પછી એમના માથામાં પથ્થર મારીને તેમની હત્યા પણ કરી દીધી. એક નિર્દોષ જીવને કચડી નાખ્યા પછી ભગુએ તેમના મૃતદેહને કોતરમાં મૂકી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગયો. ભગુને લાગ્યું હતું કે તેનું પાપ ક્યારેય પકડાશે નહીં, પણ પોલીસની સતર્ક નજર અને ઊંડાણપૂર્વકની તપાસે તેના તમામ કાવતરાનો પર્દાફાશ કરી દીધો અને ગણતરીના સમયમાં આરોપી ભગુ દોધાર પોલીસના હાથે ઝડપાઈ ગયો. પણ ખરેખર વિચારવા જેવું છે કે એક ભત્રીજો જેણે પોતાની જ કાકી સાથે વિશ્વાસઘાત કરીને તેમની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેમની નિર્મમ હત્યા કરી દીધી. અને આ ઘટના સાંભળીને કદાચ તમારી અંદર પણ ગુસ્સો અને દુઃખની લાગણી જન્મી હશે. એક મહિલા પર આટલો અત્યાચાર અને પછી તેની હત્યા, ખરેખર આ કૃત્ય માનવતાને શર્મસાર કરી દેવું છે. ભત્રીજા અને કાકીનો સંબંધ કેટલો પવિત્ર હોય છે, પણ આ હેવાને એ સંબંધને પણ કલંકિત કરી દીધો. આ ઘટના સમાજ માટે એક બોધપાઠ છે કે આપણે આપણી આસપાસ થતી આવી ઘટનાઓ પ્રત્યે વધુ જાગૃત રહેવાની જરૂર છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.